મારા મનમોજીલા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ 100 એવા સ્પેલિંગ કે જે આખી દુનિયા દરરોજ આવા સ્પેલિંગ બોલે છે. આ 100 સ્પેલિંગ તમને આવડી જાય, તમે એકવાર વિડીયો જોઈ લ્યો એટલે સંપૂર્ણ અંગ્રેજી તમારી મુઠ્ઠીમાં. તો ચાલો થઈ જાવ તૈયાર. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ સ્પેલિંગ એવા છે જે દરરોજ આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ. ચાલો તમે એકવાર જુઓ તો ખરા. અલોન એટલે એકલો, અલોન એટલે એકલો. જસ્ટ એક્ઝામ્પલ, આઈ એમ અલોન, હું એકલો છું. આઈ વોઝ અલોન, હું એકલો હતો. આઈ વિલ બી અલોન, હું એકલો હોઈશ. અલોન એટલે એકલો. આઇડલ એટલે નવરો, હું નવરો છું. આઈ એમ આઇડલ, હું નવરો હતો. આઈ વોઝ આઇડલ, હું નવરો હોઈશ. આઈ વિલ બી આઇડલ. આની જેમ જ આપણે જાતે વાક્ય બનાવી શકીએ છીએ, બરોબર. આઈડિયલ એટલે આદર્શ, આઈડોલ એટલે મૂર્તિ, આઈડલ એટલે નવરો. સ્પેલિંગ 100 છે. બીજા આપણે 15 થી 20 સ્પેલિંગ તમે જુઓ તો ખરા, બીજા આપણે જાતે બનાવશું. ચાલો. અલોન એટલે એકલો, આઈડલ એટલે નવરો, આઈડલ એટલે નવરો, બિઝી એટલે વ્યસ્ત, ફ્રી એટલે ફ્રી, હેપી એટલે ખુશ, હેપી એટલે ખુશ, સેડ એટલે ઉદાસ, લોયલ એટલે વફાદાર, લોયલ એટલે વફાદાર, એક્સક્યુઝ એટલે બહાનું, એક્સક્યુઝ એટલે બહાનું, અલોન એટલે એકલો, આઇડલ એટલે નવરો, આઇડલ એટલે નવરો, હેપી ખુશ, હેપી ખુશ, લોયલ વફાદાર, લોયલ વફાદાર, એક્સક્યુઝ બહાનું, રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મિત્રો યાદ રાખજો. રિમાઇન્ડ એટલે યાદ કરાવવું અને રિમેમ્બર એટલે યાદ કરવું. હંગ્રી એટલે ભૂખ્યો, હંગ્રી એટલે ભૂખ્યો, એંગ્રી એટલે ગુસ્સે, એંગ્રી એટલે ગુસ્સે, થર્સ્ટી એટલે તરસ્યો, થર્સ્ટી એટલે તરસ્યો, સ્ટે રોકાવું, સ્ટે રોકાવું, વરી ચિંતા કરવી, વરી ચિંતા કરવી, હિયર એટલે અહીં, હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં, પ્લેફુલ એટલે રમતિયાળ. આપણે કહીએ ને આ હાવ રમતિયાળ છે, પ્લેફુલ એટલે રમતિયાળ, યુટેન્સિલ એટલે વાસણ, ઠામણા, યુટેન્સિલ એટલે વાસણ, નેસેસરી એટલે જરૂરી. જો નેસેસરી એટલે જરૂરી અને અનનેસેસરી એટલે બિનજરૂરી. નોલેજ એટલે જ્ઞાન, વન્ડર એટલે રખડવું, ભાટકવું, નોલેજ એટલે જ્ઞાન, વન્ડર રખડવું, ભાટકવું, એમ્ટી એટલે ખાલી, એમ્ટી એટલે ખાલી, ફૂલ એટલે ભરેલું, પોડ એટલે સિંગ, પોડ એટલે સિંગ, ચીકપીસ એટલે દારિયા, ચીકપીસ એટલે દારિયા, બીટલનટ સોપારી, બીટલનટ સોપારી, નોટી તોફાની, નોટી તોફાની, ઇનોસન્ટ નિર્દોષ, ઇનોસન્ટ નિર્દોષ, લેઝી આળસુ, લેઝી એટલે આળસુ, ફોરગેટફુલ એટલે ભૂલકણો. આપણે કેમ કહીએ કે હું ભૂલકણો છું, આઈ એમ ફોરગેટફુલ, ભૂલકણો. કાવડ ડરપોક. જો ટીમિડ, ટીમિડ એટલે પણ ડરપોક, કાવર્ડ એટલે પણ ડરપોક. સિવિલાઇઝડ એટલે સંસ્કારી, સિવિલાઇઝડ સંસ્કારી. ટોકેટિવ એટલે વાતુડા. તમે તો બહુ વાતુડા છો, તમે આખો દિવસ ઇંગ્લિશમાં બોલ જ કરો છો. ટોકેટિવ વાતુડા. સમથિંગ એટલે કંઈક. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો, થિંગ એટલે વસ્તુ માટે આવે, સમથિંગ કંઈક, એવરીથિંગ બધું જ, એનીથિંગ કોઈ પણ, નથિંગ કાંઈ નહીં. સેમ એની જેમ. બડી વ્યક્તિ માટે આવે, સમબડી કોઈ વ્યક્તિ, એનીબડી કોઈ પણ વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ, નોબડી કોઈ પણ નહીં. ચાલો મારા મનમોજીલા વાલીડાઓ. ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે, ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે, ભવિષ્ય માટે, ધ ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે, ભૂતકાળ માટે, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, વિથ એટલે વડે, સાથે, બાય એટલે દ્વારા, બટ એટલે પણ, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, નાવ એટલે હાલમાં, રાઇટ નાવ એટલે અત્યારે જ, જસ્ટ નાવ હમણાં જ, સો ફાર અત્યાર સુધી, એટ હજુ સુધી, સ્વેટ એટલે પરસેવો, સ્વેટ એટલે પરસેવો, હરી ઉતાવળ, હરી એટલે ઉતાવળ, રેવેન્જ એટલે બદલો. આપણે બોલીએ છીએ હું રેવેન્જ કરીશ, રેવેન્જ એટલે બદલો, ફીવર એટલે તાવ,
ફીવર એટલે તાવ, ગોસિપ એટલે ગપ્પા મારવા, ગોસિપ એટલે ગપ્પા મારવા, એડિક્શન એટલે વ્યસન, એડિક્શન એટલે વ્યસન. કહીને આપણે કે આઈ હેવ નો એડિક્શન, મારે કોઈ વ્યસન નથી. એડિક્શન એટલે વ્યસન. હેબિટ એટલે ટેવ, હેબિટ એટલે ટેવ. સ્કોલ્ડ એટલે ખીજાવું, ડલ એટલે ઠોઠ, ડલ એટલે ઠોઠ. સ્કોલ્ડ એટલે ખીજાવું. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ, ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. સ્પાઇસી એટલે મસાલેદાર, સ્પાઇસી એટલે મસાલેદાર. સોલ્ટી એટલે ખારું, સાવર એટલે ખાટું. પંજન્ટ એટલે તીખું, બીટર એટલે કડવું. રૂમર એટલે અફવા. આપણે કહીએ ને કે ડોન્ટ સ્પ્રેડ રૂમર, અફવા ફેલાવશો નહીં. એટમોસ્ફિયર એટલે વાતાવરણ, એટમોસ્ફિયર એટલે વાતાવરણ. એની હાવ ગમે તે રીતે ગમે તેમ કરીને. સ્ટબન એટલે જીદી, સ્ટબન એટલે જીદી. એમ્ટી એટલે ખાલી, ફૂલ એટલે ભરેલું, ફૂલ એટલે ભરેલું. નોવિંગલી એટલે જાણી જોઈને, નોવિંગલી એટલે જાણી જોઈને. વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે. જો હું એટલે કોણ, વેન એટલે ક્યારે સમય માટે આવે, વોટ એટલે શું વસ્તુ માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ માટે આવે, હાઉ મેની એટલે કેટલા સંખ્યા માટે આવે, હુમ એટલે કોને, વિચ એટલે કયો કઈ ક્યુ પસંદગી માટે આવે, હાઉ એટલે કેમ કઈ રીતે કેવી રીતે, યુટેન્સિલ એટલે વાસણ, ટાયર્ડ એટલે થાકેલો, સિલી એટલે મૂર્ખ, કેન્ડિડ એટલે હસમુખો, નિખાલસ. સિક એટલે બીમાર, સિક એટલે બીમાર. લેટ એટલે મોડું, લેટ એટલે મોડું. નર્વસ એટલે ચિંતિત, બેચેન. પ્રેઝન્ટ એટલે હાજર, એબસન્ટ એટલે ગેરહાજર. ફિયર એટલે ડર, ફિયર એટલે ડર. વેકબોન્ડ એટલે રખડું, વેકબોન્ડ એટલે રખડું. આપણે બોલી આ હાવ રખડું જ છે, આખો દિવસ રખડતો જ હોય છે, ભાટકતો હોય છે. વેકબોન્ડ એટલે રખડું, રખડેલ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, એક્સપિરિયન્સ એટલે અનુભવ. મારા મનમોજીલા વાલીડાઓ, તમને ઇંગ્લિશ બોલતા આવડી જશે. વિડીયોના અંત સુધી જોજો. ચેલેન્જ આવડે તો જ, વિડીયો સારો લાગે તો જ લાઈક અને શેર કરજો ને તો જ સબસ્ક્રાઈબ કરજો. હેડ એક એટલે માથાનો દુખાવો, સ્ટમક એક એટલે પેટનો દુખાવો, ટૂથ એક એટલે દાંતનો દુખાવો, એક એટલે દુખાવો. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ, લર્ન એટલે શીખવું. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મિત્રો યાદ રાખજો. લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું. ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં. બોરો એટલે ઉછીનું લેવું, બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ, લેન્ડ એટલે ઉછીનું દેવું. એડવાઇસ એટલે સલાહ આપવી અને કમ્ફર્ટ એટલે સલાહ લેવી. ઇન્ટેન્શન એટલે ઈરાદો, બિહેવિયર એટલે વર્તન, પર્પઝ એટલે હેતુ, બર્ડન એટલે ભાર, કન્ડિશન એટલે પરિસ્થિતિ, સ્ટ્રેન્જર અજાણ્યો, ટેમ્પલ એટલે મંદિર, એનેમી એટલે દુશ્મન, ડીન એટલે ઘોંઘાટ. જો વોઇસ એટલે અવાજ, ડીન એટલે ઘોંઘાટ. સેમ એટલે શરમ, સેમલેસ એટલે બેશરમ, ડિઝી એટલે ચક્કર, ડિઝી એટલે ચક્કર. ચીપ એટલે સસ્તું, ચીપ એટલે સસ્તું. કોસ્ટલી એટલે મોંઘું, સજેશન એટલે સૂચન, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, લગેજ એટલે સામાન, ઇલ્યુશન એટલે ભ્રમ, ડેસ્ટિનેશન એટલે મંજિલ, હેવન એટલે સ્વર્ગ, એન્થેસિયાઝમ એટલે ઉત્સાહ, કાઉચ એટલે સોફા. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. કાઉચ એટલે સોફા અને કોંચ એટલે શંખ. વાઇસ વર્ષા એટલે ઉલટું. હજી એકવાર ફટાફટ. વેન એટલે ક્યારે, યુટેન્સિલ એટલે વાસણ, ટાયર્ડ એટલે થાકેલો, સિલી મૂર્ખ, કેન્ડિડ નિખાલસ, સિક બીમાર, લેટ એટલે મોડું, અર્લી એટલે વહેલું, નર્વસ ચિંતિત બેચેન, પ્રેઝન્ટ હાજર, ફિયર એટલે ડર, વેકબોન્ડ એટલે રખડેલ રખડું, એક્સપિરિયન્સ એટલે અનુભવ, હેડ એક એટલે માથાનો દુખાવો, કોન્ફિડન્સ આત્મવિશ્વાસ, સ્ટ્રગલ એટલે સંઘર્ષ, લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવવું, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, સમટાઈમ્સ એટલે કોઈક વાર, બોરો ઉછીનું લેવું, લેન્ડ ઉછીનું દેવું, ઇન્ટેન્શન એટલે ઈરાદો, બિહેવિયર એટલે વર્તન, પર્પઝ એટલે હેતુ, બર્ડન
એટલે ભાર લોડ, કન્ડિશન પરિસ્થિતિ, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો, ટેમ્પલ એટલે મંદિર, એનિમી એટલે દુશ્મન, ડીન એટલે ઘોંઘાટ, સેમ એટલે શરમ, ડીઝી એટલે ચક્કર, ચીપ એટલે સસ્તું, કોસ્ટલી એટલે મોંઘું, સજેશન એટલે સૂચન, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, લગેજ સામાન, ઇલ્યુશન એટલે ભ્રમ ખોટો વેમ, ડેસ્ટિનેશન મંજિલ, હેવન એટલે સ્વર્ગ અને હેલ એટલે નરક, એન્થેસિયાઝમ એટલે ઉત્સાહ, કાઉચ એટલે સોફા, વાઇસ વર્સા એટલે ઉલટું, ઓથેન્ટિક એટલે અસલી, ઓથેન્ટિક એટલે અસલી, ઓથેન્ટિક એટલે અસલી, એડવાન્ટેજ એટલે ફાયદો, એડવાન્ટેજ એટલે ફાયદો, મેટર એટલે બાબત. આપણે ખબર કહી કે તમે આ મેટરમાં ના પડતા, મેટર બાબત, ગેધર ભેગા થવું, વરી એટલે ચિંતા કરવી, વરી એટલે ચિંતા કરવી, ટ્રાઇફલ એટલે વસ્તુ મામૂલી વાત, જેનરસ એટલે ઉદાર, જેનરસ એટલે ઉદાર, ડેડિકેશન એટલે સમર્પણ, ડેડિકેશન એટલે સમર્પણ, કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલો, કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલો, ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ઇલિટરેટ એટલે અભણ, ઇલિટરેટ એટલે અભણ, બેચલર એટલે કુંવારો, બેચલર એટલે કુંવારો, વેધર એટલે હવામાન, એટમોસ્ફિયર એટલે વાતાવરણ, વેધર એટલે હવામાન, થિંગો એટલે વસ્તુ અને થિંકો, જો થિંગો એટલે વસ્તુ, થિંકો એટલે વિચારવું, વીટ એટલે ઘઉં, વીટ એટલે ઘઉં, લોફો એટલે રોટલો, લોફો એટલે રોટલો, લોફો એટલે રોટલો, ચપાતી એટલે રોટલી. તો મારા મન મોજીલા વાલીડાઓ, આ 100 સ્પેલિંગ આપણે દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ તમે તમારા ગ્રુપમાં, કોન્ટેક્ટમાં શેર કરજો. ચાલો એ પહેલાં મારા મન મોજીલા વાલીડાઓ, અનુભવ, અનુભવને શું કહેવાય? અનુભવનો સ્પેલિંગ તમે નીચે કોમેન્ટ કરી નાખજો. અનુભવનો સ્પેલિંગ તમે નીચે કોમેન્ટ કરી નાખજો. તો ચાલો ફરીથી મળીએ. એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળી ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. એ પહેલાં મારા મન મોજીલા વાલીડાઓ, જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 756-777-8020 દરરોજ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સ, સ્પોકન ઇંગ્લિશ વર્ડ્સ અને ફ્રી પીડીએફ મટીરિયલ માટે જોઈન મેસેજ કરજો આ નંબર ઉપર, તમને ગ્રુપમાં હું જોઈન કરી દઈશ. તો ચાલો 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરજો. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.